અમદાવાદના વાસણામાં મહિલા દિવસ નિમિત્તે તપોવન વિદ્યા વિહારનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું લોકાર્પણ। જૈન સમાજના ટ્રસ્ટ દ્વારા અંદાજે 100 કરોડના ખર્ચે ભારતીય મૂલ્યોવાળી શાળાનું કરાયું નિર્માણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી હળવા અંદાજમાં જોવા મળ્યા। ઘાટલોડિયામાં સીએમ એક પાનના ગલ્લે પહોંચ્યા અને સ્થાનિકો સાથે ચર્ચા કરી। ઘાટલોડિયામાં કાર્યકરો સાથે ચાની ચુસ્કી પણ માણી। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોડકદેવ સબઝોનલ ઓફિસનું નામાંકરણ। સબઝોનલ ઓફિસ હવે સ્વર્ગીય બંસીભાઈ પ્રાણલાલ પટેલના નામે ઓળખાશે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ રહ્યા હાજર। સીએમ ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયાને આપી વિકાસ કાર્યોની ભેટ। સરકારી ચાવડી અને પુરવઠા કચેરીનું કર્યું ખાતમુહૂર્ત। ઘાટલોડિયામાં આધુનિક સુવિધાઓ સાથેની સરકારી ચાવડી અને અન્ન નાગરિક પુરવઠા કચેરીનું નિર્માણ થશે। વડોદરાના ક્રિકેટ રસિયાઓએ વિશેષ હવન યોજ્યો। ટીમ ઇન્ડિયાની સફળતા માટે વિશેષ પ્રાર્થના અને હવનનું આયોજન કર્યું। શહેરના ચાહકોએ મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ આપી। ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે કરી પ્રાર્થના। અમદાવાદમાં ક્રિકેટ ફીવર। ટીમ ઇન્ડિયાની જીત માટે આંબાવાડીમાં ટીમ ઇન્ડિયાની જીત માટે યજ્ઞ યોજ્યો। બુદરપુરા સંત કબીર આવાસના રહીશોએ કરી પ્રાર્થના। ક્રિકેટ ટીમના બેનરો અને પોસ્ટરો સાથે સ્થાનિકોએ ટીમનો ઉત્સાહ વધાર્યો। યાત્રાધામ વીરપુરમાં મહિલાઓ પણ ક્રિકેટ પ્રેમી બની। ગાયત્રી મહિલા મંડળ દ્વારા મહિલા દિવસની એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરાઈ। મહિલાઓએ આજના દિવસે ભારતીય ક્રિકેટ ટીમ માટે વિશેષ પૂજા અર્ચના કરી। ઘર આંગણે વર્લ્ડ કપની ભારતીય ટીમ રહેશે દબાણમાં। ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે આપ્યું નિવેદન। જસપ્રીત બુમરાહને મેચનો પાસો પલટાવી શકે તેવો બોલર ગણાવ્યો। ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની પણ કરી ભવિષ્યવાણી। ફાઇનલ મેચમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની ભૂમિકા નિભાવશે। બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં 100% આપશે યોગદાન। હાર્દિક પંડ્યાના કોચ જીતેન્દ્ર સિંહનું નિવેદન। ફાઇનલમાં ભારત કોઈ બદલાવ નહીં કરે તેવું અનુમાન। અમદાવાદમાં આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાશે। મેચને ધ્યાને રાખી અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। અંદાજે 4500 જેટલા પોલીસ કર્મીઓ તૈનાત। 91 PSI સહિત 121થી વધુ અધિકારીઓ બજાવશે ફરજ। વારાણસીના ઘાટ પર ગુંજ્યા ટીમ ઇન્ડિયાના નારા। ભારતની જીત માટે ચાહકોએ કર્યું વિશેષ હવન પૂજન। ભારત સતત બીજી વાર વિશ્વ વિજેતા બને તે માટે ગંગા કિનારે કરાઈ મહાપ્રાર્થના। કાનપુરમાં પણ છવાયો ક્રિકેટ ફીવર। સૂર્યાના શૂરવીરો વિશ્વ વિજેતા બને તે માટે ક્રિકેટ ચાહકોએ કરી પ્રાર્થના। ન્યૂઝીલેન્ડને હરાવવા માટે કાનપુરમાં ખેલાડીઓના ફોટા સાથે કરાયા વિશેષ અનુષ્ઠાન। ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ। દેશવાસીઓ ભારતની જીત માટે કરી રહ્યા છે પ્રાર્થના। રામ જન્મભૂમિ અયોધ્યામાં ભારતની જીત માટે કરાઈ પ્રાર્થના। ટીમ ઇન્ડિયાની ફાઇનલમાં જીત માટે ભારતમાં ઠેર ઠેર હવન અને પૂજા। પ્રયાગરાજમાં ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના। ક્રિકેટ ચાહકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ગંગા આરતી કરી। ભારતીય ટીમ જીતે માટે પ્રાર્થના કરી। ન્યૂઝીલેન્ડ સામે ભારતની જીત માટે ઋષિકેશમાં વિશેષ હવન। ઋષિકેશના પવિત્ર ગંગા કિનારે શ્રદ્ધાળુઓ અને ચાહકો મોટી સંખ્યામાં એકઠા થયા। ભારતની જીત માટે મંત્રોચ્ચાર સાથે વિશેષ આહુતિ આપી। કર્ણાટકના મૈસૂરના મંદિરમાં ગુંજ્યો ભારતનો નારો। ભારત ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ પહેલા ગણેશજીને વિશેષ પ્રાર્થના કરાઈ। ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બને તે માટે ભક્તોએ 101 નારિયેળ અર્પણ કર્યા। T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા યુએસએથી ગુજરાત આવ્યા ક્રિકેટ રસિકો। અશ્વિન પટેલ અને ભારતી પટેલ આવ્યા અમદાવાદ। જ્યાં મેચ હોય તે દેશમાં મેચ નિહાળવા પહોંચે છે પટેલ પરિવાર। T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા ક્લોઝિંગ સેરેમની। સુખવીરના પંજાબી બીટ્સ અને ફાલ્ગુની પાઠકના ગરબા પર ઝૂમશે આખું સ્ટેડિયમ। ફાઇનલ મેચના ટોસ પહેલા યોજાશે ભવ્ય ક્લોઝિંગ સેરેમની। ઉજ્જૈન ભસ્મ આરતીમાં ગુંજ્યો ભારતનો નાદ। ટીમ ઇન્ડિયાની જીતની પ્રાર્થના સાથે મહાકાલના શરણે પહોંચ્યા ભક્તો। મંદિરમાં ટીમ ઇન્ડિયાની જીત માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાન કરાવ્યું। આખા દેશમાં આજે ક્રિકેટ ફીવર છવાયો। દ્વારકાથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા ક્રિકેટ રસિકો। દેશભક્તિના રંગની સાથે ભગવાન કૃષ્ણની
બાળ મૂર્તિ સાથે ક્રિકેટ નિહાળવા આવ્યા દ્વારકાવાસીઓ. T20 વર્લ્ડ કપની ફાઇનલને લઈને અમદાવાદમાં વીવીઆઈપીઓનો જમાવડો. સુનિલ ગાવસ્કર, હરભજન અને ઇરફાન પઠાણ સહિતના દિગ્ગજો એરપોર્ટ પર ઉતર્યા. ક્લોઝિંગ સેરેમનીમાં પણ અનેક સ્ટાર્સ રહેશે હાજર. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટ ફીવર અને ફેન્સમાં ઉત્સાહ. સ્ટેડિયમ બહાર ચાહકોનો ભારે ધસારો. ટીમ ઇન્ડિયાની જર્સી ખરીદવા લાગી કતારો. કથાવાચક જયા કિશોરી પણ ટીમ ઇન્ડિયાના સમર્થનમાં પહોંચ્યા અમદાવાદ. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈને ઉત્સાહ દર્શાવ્યો. ટીમ ઇન્ડિયાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ મેચને લઈને ઉત્સાહ આસમાને. સવારથી જ ક્રિકેટ રસિકોનો જોવા મળ્યો જમાવડો. સ્ટેડિયમ બહાર ક્રિકેટ રસિયાઓએ ભારતની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદના આંગણે MS ધોનીનું આગમન. અમદાવાદ એરપોર્ટ પર ચાહકોનું ઘોડાપૂર. ફાઇનલ જંગ જોવા MS ધોની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રહેશે હાજર. કેન્દ્રીય ગૃહમંત્રી આવશે અમદાવાદ. આજે સાંજે 6 વાગે અમદાવાદ પહોંચશે અમિત શાહ. એરપોર્ટથી સીધા સ્ટેડિયમ જશે કેન્દ્રીય ગૃહમંત્રી. અમદાવાદમાં આજે વર્લ્ડ કપનો મહાજંગ. ન્યૂઝીલેન્ડને હરાવી સતત બીજી વખત ચેમ્પિયન બનવા મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાશે ઇતિહાસ. હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો ટીમ ઇન્ડિયાની જીતનો વિશ્વાસ. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફાઇનલ મેચને ભારત માટે ગૌરવશાળી ગણાવી. કહ્યું ભારતીય ખેલાડીઓ આજે મેદાન મારશે.